બીજી બાજુ સુરતમાં એક ઝોલાછાપ ડોક્ટરોએ તો બિલકુલ હદ વટાવી દીધી। ઝોલાછાપ ડોક્ટરો જેમની પાસે કોઈ જ ડિગ્રી નથી, હોસ્પિટલ આખી ખોલી નાખી અને પણ આખી મોટી હોસ્પિટલ જેમાં તમામ પ્રકારની સારવાર તમને થઈ શકે અને એની સાથે સાથે બોગસ ડોક્ટરોએ કોઈ પણ જાતની પરમિશન લીધા વગર, કોઈને પણ પૂછ્યા વગર આમંત્રણ પત્રિકામાં શહેરના પોલીસ કમિશનરનું નામ છાપી દીધું, શહેરના મ્યુનિસિપલ કમિશનરનું નામ છાપી દીધું અને એની સાથે સાથે એવા કેટલાય અધિકારીઓના નામ છાપી દીધા કે જેમને પોતાને પણ ખબર નથી કે અમારે આ કાર્યક્રમમાં જવાનું છે। અને ત્યારબાદ જ્યારે મીડિયાએ મામલો બહાર લાવ્યો તો ખબર પડી કે આ ઝોલાછાપ ડોક્ટરોની ઊભી કરેલી એક દુકાન છે અને ત્યારબાદ પોલીસે એમની સામે કાર્યવાહી કરવાની પણ હવે કાર્યવાહી શરૂ કરી છે। तो आपकी जवाबदारी है। छोटा बच्चा डर रहा है, हॉस्पिटल के रूल्स आप लोगों को पता नहीं है। तो हॉस्पिटल के रूल्स क्या होती है, ऐसे हॉस्पिटल में आप केबिन में बैठिए, आप केबिन में बैठ के जो बात करना हो करिए, ऐसे हल्ला गुल्ला ना करिए। ऐसा आपको अथॉरिटी है? आपका अथॉरिटी है? पहले बताइए, आपको ऐसा अथॉरिटी है? बच्चे को तकलीफ, आप लोग हल्ला गुल्ला कर रहे हो यहाँ पे। कुछ भी नहीं, आप प्लीज साइड हो जाइए, आप प्लीज बाहर चलिए, आप प्लीज बाहर चलिए। पेशेंट की रिस्पॉन्सिबिलिटी आप लोगे नहीं, कोई फर्जी नहीं है, कोई फर्जी नहीं है। आप उसका रिस्पॉन्सिबिलिटी लोगे, आप रिस्पॉन्सिबिलिटी लोगे। फायर पेनल सिस्टम लगावेली છે એમાં પંપનો કનેક્શન આપ્યું નથી મોટર સાથે એ લોકોએ, એટલે ટોટલી ફાયર સિસ્ટમ બંધ છે હાલમાં। તો સાહેબ એનઓસી મળી છે ખરી ફાયરની? આમાં એ ચેક કરવા માટે ડોક્ટર સાહેબને પકડવું પડશે। ડોક્ટર સાહેબને પોલીસવાળા પકડીને લઈ ગયા છે એટલે અમને જાણ કરી શકતા નથી। સાહેબ તમારી પાસે, તમે અહીંયા ફાયર ઓફિસર છો તો એટલી જાણકારી હશે, આટલી મોટી હોસ્પિટલ ખોલી નાખી છે, ફાયર અધિકારી છો તમે, જવાબદારી તમારી બને છે, તો કેમ જાણકારી નથી તમારી પાસે? ઓનલાઈન એનઓસી ઓનલાઈન થઈ ગઈ છે, એ ઓનલાઈન એનઓસીનો પ્રૂફ અમારી પાસે રહેતો નથી। તો અત્યારે હોસ્પિટલની કોઈ પણ પ્રકારની ફાયરની સેફટી નથી એવું સપ્લાય, મેં તમને કીધું ને કે અત્યારે ફાયર સિસ્ટમ બંધ હાલતમાં છે। તો હવે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે? હવે અમે એમને ક્લોઝર નોટિસ આપીશ। પણ ત્યાં લગીનમાં કોઈ ઘટના બની ગઈ તો કોણ જવાબદાર સાહેબ? ક્લોઝર નોટિસ આપીને અમે સીલ મારીશું ને।